રાજ્યમાં એક પ્રોજેક્ટ આવ્યો નથી કે કટકી કરનારાઓની દાઢ સળકી નથી, પણ પછી આ સળકેલી દાઢ કાઢવાનો વારો આવે ત્યારે તકલીફ પણ જબરજસ્ત પડે છે. બસ આવું જ સુરેન્દ્રનગરમાં થયું છે. ખાણ માફિયા માટે બદનામ સુરેન્દ્રનગરમાં કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટર 1500 કરોડથી પણ વધુ રકમના જમીન સંપાદન કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટના સાણસામાં આવ્યા છે. લખતરમાં સોલર પ્રોજેક્ટ નાખવાનો હતો અને એના માટે જમીન સંપાદન કરવાનું હતું. આ જમીન સંપાદન 1500 કરોડનું હતું, પણ સરકારી તંત્ર આમ પણ વજન વગર કે કટકી વગર તો કામ કરતું નથી. તેમણે સોલાર પ્લાન્ટ લગાવનારી કંપનીને ખંખેરવાનો પ્રયત્ન કર્યો. એમને એમ કે કંપનીને કમાણી કરવી હોય તો અમને પણ રકમ તો ચૂકવવી જ પડે. આ કૌભાંડી તંત્રએ કદાચ કટકીને શિરસ્તો બનાવી દીધો છે, પરંતુ તેમને કલ્પના જ ન હતી કે તેઓ આ વખતે કોનો સામનો કરી રહ્યા છે. આ કંપનીના તાર દિલ્હી સુધી અડેલા છે, જેના કરંટ હવે સુરેન્દ્રનગરના વહીવટીતંત્રને બરોબર લાગેલો છે. સોલાર પાવર પ્લાન્ટમાંથી કટકી કરવા જતા સુરેન્દ્રનગરના તંત્રને સૌર ઉર્જાની બરોબરની ઝાડ લાગી હોય તેવી સ્થિતિ સર્જાય છે. આ વખતે કટકી લેવા જતા તંત્રએ કદાચ કોઈ ખોટો તાર જ છેડી દીધો હતો અને એને કારણે છેક દિલ્હીથી ઈડીની ટીમ ગુજરાત સુધી લાંબી થઈ છે. સુરેન્દ્રનગરના જિલ્લા વહીવટીતંત્રે મંગળવારે સવારે પોતાના ઘરના દરવાજા અને ઓફિસના દરવાજા પણ ખુલ્યા ન હતા ત્યારે ઈડીની ટીમ તેમને ત્યાં ત્રાટકી. આમ સરકારી તંત્રના કટકી કરનારાઓ કદાચ પહેલી વખત તેમને કોઈ બટકું ભરી જાય એવી સ્થિતિનો સ્વાદ ચાખ્યો હતો. તેની સાથે તેઓને ખબર પણ પડી હતી કે તેમણે જે કર્યું છે તે શિરસ્તો નથી, પણ એક કૌભાંડ છે અને હવે તેને તેમની સજા થશે. કૌભાંડનો એક તાર ખોલવામાં આવે તો તેની સાથે અનેક તાર પણ ખુલી શકે છે અને આવા જ એક જમીન કૌભાંડમાં લખતરના ઠાકોર બલભદ્રસિંહની જમીન કૌભાંડમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલની સામે તપાસ શરૂ થઈ છે. આ જમીનનો કેસ કોર્ટમાં 3 વર્ષથી ચાલી રહ્યો છે. લખતરમાંથી જ આવતા જયરાજસિંહ જાડેજા કલેક્ટરના પીએ છે અને તેઓ બલભદ્રસિંહ ઠાકોરના ગામના જ વતની છે. તેમની કૌટુંબિક જમીનના વિવાદમાં કલેક્ટરના પીએની પણ સંડોવણી હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત ઈડીએ નાયબ કલેક્ટર ડોક્ટર ચંદ્રસિંહ મૌરીની ધરપકડ કરી છે. આ ઉપરાંત ક્લાર્ક મયુરસિંહ ગોહિલ અને હાઈકોર્ટના વકીલ સહિત 5 પૂછપરછ કરવામાં આવી છે. કલેક્ટર તરીકે રાજેન્દ્ર પટેલ હોદ્દો સંભાળ્યા પછી નળ સરોવર, દાગરંધાના માલાવડ, લખતરના તલસાણા અને પાટડીના સોલર પ્લાન્ટમાં મોટા પાયા પર કરવામાં આવેલો જમીન સંપાદનનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. આ કૌભાંડનો આંકડો 1500 કરોડથી પણ વધુ રકમનો હોવાનું કહેવાય છે. ઈડીએ તેમાં ડેપ્યુટી કલેક્ટર અને કલેક્ટરની ઓફિસેથી મોટા પાયા પર દસ્તાવેજો જપ્ત કર્યા છે. કલેક્ટરને ત્યાંથી 100થી વધુ ફાઇલો જપ્ત કરવામાં આવી છે અને આ જ રીતે ડેપ્યુટી કલેક્ટરને ત્યાંથી પણ મોટા પાયા પર દસ્તાવેજો જપ્ત કરાયા છે. આગામી દિવસોમાં જપ્ત કરાયેલી ફાઇલો અને દસ્તાવેજો બહુ મોટી રકમના કૌભાંડનો પર્દાફાશ કરે તો આશ્ચર્ય નહીં થાય. આ કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટર બંને તેમની ફાઇલો ઘરે લઈ જતા હતા. હવે તેઓએ કેટલો વહીવટ કર્યો છે તેની પોલ આગામી દિવસમાં ખુલી શકે છે. આ ઉપરાંત ઈડીની ફરિયાદને કારણે એન્ટી કરપ્શન બ્યુરો આગામી દિવસમાં કલેક્ટર, નાયબ કલેક્ટર, પીએ અને ક્લાર્ક સહિત 4 જણાની સામે અપ્રમાણસર સંપત્તિની તપાસ પણ શરૂ કરી શકે છે. એટલે આ ચારેયની સામે એક સમયે ઈડીની કાર્યવાહી પૂરી થતાં એસીબીની તપાસ શરૂ થઈ શકે છે. આમ પણ કમસે કમ કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટર પાસેની સંપત્તિ જોતા બંને સામે અપ્રમાણસર સંપત્તિનો કેસ ચાલે તેવી પૂરેપૂરી સંભાવના છે. તેમની પાસે જે સંપત્તિ અને જમીન છે તે કંઈ સરકારી નોકરીમાં પગાર તો આવે તેવી જરા પણ સંભાવના છે, પણ આ બધું બીજા રસ્તે શક્ય બન્યું હોવાનું ઈડી માને છે. આજે એક જ સરકારી વિભાગના અધિકારી ડેપ્યુટી મામલતદાર ચંદ્રસિંહ મૌરીએ બીજા સરકારી વિભાગ ઈડીના મહેમાન બનવું પડે તેનાથી શરમજનક બાબત કોઈ નથી. ઈડી તો આ કેસમાં હવે કયા પ્રકારે મની લોન્ડરિંગ કરવામાં આવ્યું છે તેની ચકાસણી કરશે. કૌભાંડીઓના નાણાં કઈ સાચા રસ્તે તો વપરાયા જ નહીં અને એ પણ કયા બીજા કૌભાંડમાં ફરતા થયા છે એ પણ જોવાનું રહેશે. આ ઉપરાંત ઈડીએ દરોડા પાડ્યા એના થોડા જ સમય પહેલા ડેપ્યુટી કલેક્ટર ચંદ્રસિંહ મૌરી, ગોહિલ અને બારટની બદલીના આદેશ મહેસૂલ ખાતામાંથી છૂટ્યા હતા. શું મહેસૂલ ખાતાના ઉચ્ચ અધિકારીઓને ગંધ આવી ગઈ હતી કે દિલ્હીથી ઈડીની ટીમ ત્રાટકવાની છે? શું મહેસૂલ ખાતાના ટોચના અધિકારીઓ આ ત્રણેયને બચાવવા માંગતા હતા? આવા અનેક સવાલો આ તાત્કાલિક બદલીને લઈને ઉઠ્યા છે. સુરેન્દ્રનગરના કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ 2015ની બેચના આઈએએસ અધિકારી છે અને તેઓ અગાઉ સુરતના મ્યુનિસિપલ કમિશનર તરીકે કામગીરી કરી ચૂક્યા છે. તેમના વતનમાં તેમની પાસે 70થી 75 વીઘા જમીન હોવાનું કહેવાય છે. અમદાવાદમાં ફ્લેટના માલિક છે.
આ સિવાય અન્ય સ્થળોએ 5 કરોડ રૂપિયાથી પણ વધુ કિંમતની જમીન ધરાવતા હોવાનું કહેવાય છે. આગામી દિવસમાં તપાસ પછી વધુ ફણગા ફૂટે અને બીજી પણ નવી મિલકતો મળી આવે તો આશ્ચર્ય નહીં થાય. કૌભાંડ કરનારાઓ અનેક રીતે બેનામી મિલકત રાખતા હોય છે, તેને શોધવી પણ અઘરી હોય છે. આ સિવાય ક્રિપ્ટોકરન્સીમાં પણ સોદા થતા હોય છે. આ કૌભાંડીઓ કૌભાંડની એવી જાળ ગૂંથી નાખે છે જેથી તેનો છેડો તપાસ એજન્સીઓ પકડે એ પહેલાં પોતે છૂ થઈ જાય. જોકે અહીંયા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પકડાયા તે તો કટકી કરનારા લોકો જ છે જે મોટા કૌભાંડનો કટકો ખાતા હોઈ શકે છે. તેથી મોટું કૌભાંડ કરનારા કોઈ મોટા માથા હોય તો આશ્ચર્ય નહીં થાય. બીજા શબ્દોમાં કહીએ તો ઈડીએ હાલમાં તો કૌભાંડ ને કૌભાંડીઓનો જ એક છેડો પકડ્યો છે. બીજો છેડો તો હજી પકડાયો નથી. આ બીજો છેડો હાથમાં આવશે નહીં ત્યાં સુધી અસલી કૌભાંડીઓ તો પણ હાથમાં નહીં આવે. ચમરબંધીઓને પકડવાની વાતો થાય છે ખરી, પરંતુ ચમરબંધી ક્યારે પકડમાં આવતા નથી. હવે અહીં તપાસનો વિષય ફક્ત એટલો છે કે કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટરને જાણે બીજા લોકોએ કૌભાંડથી બચાવવા એમને આગળ ધરી દીધા છે. એ કૌભાંડનો હિસ્સેદાર છે, નાનો હિસ્સો લેનાર છે કે કૌભાંડની ચાવી તેમની પાસે છે. આવા અનેક રહસ્યના વમળો આ કૌભાંડના તાણાવાણાને લઈને સેવામાં આવી રહ્યા છે.